નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। વન વિભાગની ટીમે ભુજના આશાપુરા નગરમાં મોટી કાર્યવાહી કરી છે। રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી પલંગમાંથી વન્ય પ્રાણીના શિકાર માટે વાપરવામાં આવતા શસ્ત્રો અને વન્ય પ્રાણી શાહુડીના અવશેષો કબજે કરવામાં આવ્યા હતા। આશાપુરા નગરમાં રહેતા આરોપી સુરેશ કોલીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। અહીંથી 2 ઉચ્ચ ગુણવત્તાની એરગન, નાના મોટા ચાકુ, છરી, ભાલા, કુહાડી, ટોર્ચ સહિતના શિકાર માટે ઉપયોગમાં લેવાતા 30થી વધુ હથિયારોને સાધનો કબજે કરવામાં આવ્યા હતા। અનુસૂચિ 1માં આવતા શાહુડી અને અનુસૂચિ 2માં આવતા જંગલી સુવરના શિકાર કરાયેલા અવશેષો, પ્રાણીઓના દાંત, જડબા સહિતના અવશેષો કબજે કરવામાં આવ્યા હતા। આરોપીને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મળ્યા હતા। રતિયા અને આસપાસના વગડામાં રખડતા જંગલી ભૂંડ, શાહુડી સહિતના પ્રાણીઓનો મિજબાની માટે શિકાર કરવામાં આવતો હોવાની હકીકત પ્રાથમિક તબક્કે સામે આવી છે। વન વિભાગ દ્વારા આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી શિકાર કરી મિજબાની માણી સુવર અને શાહુડીના અવશેષને સાચવી રાખતો હતો। જોકે આ શોખ તેને ભારે પડ્યો હતો। કચ્છ વન વર્તુળના વડા ડોક્ટર સંદીપ કુમાર તથા ડીસીએફ એચ.જે. ઠક્કરના માર્ગદર્શનમાં આરએફઓ એ.એચ. સોલંકી, ફોરેસ્ટર એલ.જી. જોગલ, યુ.બી. જાની તેમજ ફોરેસ્ટ ગાર્ડ એમ.બી. વાઢેર, જે.જે. ભુવા, આર.એન. રબારી, આર.બી. મેરા, ડી.કે. જાટિયા, મોહિત કુમાર બારૈયા, એસ.એન. રબારી, ડી.એમ. ગોજિયા, એલ.પી. દૈયા, આર.બી. મરણ, એમ.એન. ઝાલા આ કામગીરીમાં જોડાયા હતા। ગતરોજ ભુજ એલસીબીએ નોખાણીયા વિસ્તારમાંથી પાસ પરમિટ વગર લઈ જવાતો કોલસાનો જથ્થો કબજે કર્યો હતો। દરમિયાન સાંજે વન વિભાગે જાહેર કર્યું હતું કે તેઓએ આશાપુરા નગરમાં શિકારીના ઘરે દરોડો પાડી શિકાર માટે વપરાતા હથિયારો સાથે તપાસ કરતા આ ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી અને જથ્થો પણ મળી આવ્યો હતો। જે બાબતે વન વિભાગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આવી અને સુરેશ સામે પ્રોહિબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ઘરમાંથી 15,075 લીટર દેશી દારૂ અને 10 લીટર આથો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કંડલા પોર્ટમાં વેસલ પર પહોંચાડવાના 1 લાખ કિલો ચોખા સગેવગે કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીધામમાં રહેતા ગુણવંતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી। જે પ્રમાણે ટ્રકોના માલિક કિડાણાના શંભુભાઈ જરુ અને તેના દીકરા પાર્થ જરુએ ટ્રકના ડ્રાઈવર ઉમેશ અને ગોરેલાલ સાથે મળી અલગ અલગ તારીખે 2 ટ્રક દ્વારા ચોખાની 4 ટ્રીપ કરી હતી। 29,65,000ની કિંમતના 1 લાખ કિલો ચોખા જેટી નંબર 15 અને 2 પર લાગેલ છે। એમવી ડાઇસ વેલ વેસલ સુધી પહોંચાડવાના બદલે રસ્તામાં સગેવગે કર્યા હતા। રેલવે ઝૂંપડામાં રહેતા ટેલી ક્લાર્ક અબ્દુલ સાયચા, કાસમ પઠાણ, આરએફડીનું કામ કરતા એમરોડર્સ કંપનીના માણસ વગેરે ભેગા મળી રેકર્ડ પર ચોખાની એન્ટ્રી સરભર બતાવી હતી। આરોપીઓએ ભેગા મળી ચોખા બારોબાર વેચાણ કરી નિયત જગ્યાએ પહોંચાડ્યા ન હતા। આ બાબતે ફરિયાદી તથા પંકિત શંભુભાઈ મ્યાત્રા, ખીમજીભાઈ આગરિયા સહિતનાઓ દ્વારા સીઆઈએસએફના કમાન્ડ કંટ્રોલમાંથી સીસીટીવી ફૂટેજ જોયા બાદ ફૂટેજ તેમજ ગેટ પાસ, કાંટા ચિઠ્ઠી, ગોડાઉનની સીટ, ટેલિક્લાર્કની સીટ વગેરે પુરાવાઓના આધારે કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા એમવી એક્ટ તળે મેમો આપવામાં આવે છે। અબડાસામાં વાયર પોલીસ દ્વારા સ્કોર્પિયો ગાડીને ડિટેઇન મેમો આપવામાં આવ્યો હતો। મેમો આરટીઓમાં રજૂ કરી દંડ ભરપાઈ કરી ગાડી છોડાવવાની હોય છે। જોકે આરોપીઓએ વાયર પોલીસના મેમોના બદલે દયાપર પોલીસનો બનાવટી ડિટેઇન મેમો બનાવ્યો અને તેના પર દયાપર પોલીસનો સિક્કો લગાવી તેમાં ડ્રાઈવર તરીકે આસલડીના અમીન સિદ્દીક જતનું નામ લખી ભુજની આરટીઓ કચેરીમાં રજૂ કરી અમીન જતનું લાયસન્સ, ગાડીના અન્ય કાગળો રજૂ કર્યા હતા। દંડની મોટી રકમ ન ભરવા માટે બનાવટી મેમો બનાવી આરટીઓમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। બનાવ અંગે વાયર પીએસઆઈ કેવી ડાંગરે પોતે ફરિયાદી બની હોતી ચાયના રાવલ મિશ્રી જત અને આસલડીના અમીન સિદ્દીક જત સામે વાયર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે। વાયર પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો અમીન સિદ્દીક જત અને રાવલ મિશ્રી જત આ 2 ઈસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે। આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે લોકોની સુરક્ષા, પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે। એમાં 26/9/2025ના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી।
જેમાં ડાર્ક ગ્લાસ હતા, GJ12CG 9854 નંબરની ગાડી, એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો. એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને પાછળ એ ગાડીને પાછળની નંબર પ્લેટ નથી. એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને MV 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો. પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી RTO નો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડાવવા માટે. એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે 1500 રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો. એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે. દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો RTOમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે. એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા. એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જિલ્લામાં અકસ્માતોના બનાવોમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે અકસ્માતના બનાવો રોકવા માટે સમજ આપવામાં આવે છે. ત્યારે અંજાર પોલીસ સ્ટેશન તથા ભાજપ પાર્ટીના સભ્યો દ્વારા અંજાર મધ્ય ગુડ્ડી સર્કલ પાસે सीख से सुरक्षा टेक्नोलॉजी से परिवर्तन थीम अंतर्गत राष्ट्रीय मार्ग सलामती मास 2026 ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, અંજાર શહેરના ભાજપના કાર્યકારી સભ્યો, પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રહીને ટ્રાફિક માહિતી આપવામાં આવી હતી. આગામી મકર સંક્રાંતિને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલરમાં પતંગની દોરી ન અટકાય તેમજ સેફટી રહે તે માટે ટુ વ્હીલરમાં આગળના ભાગે સેફટી સ્ટીક કીટો લગાવવામાં આવી હતી. રોડ સેફટીના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત ટ્રાફિક અવેરનેસ બાબતે વાહન ચાલકોને વિવિધ ટ્રાફિકના નિયમો દર્શાવતું પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવશે. સાથે જ પોલીસ દ્વારા રિફ્લેક્ટર પટ્ટીઓ અને વાહન ચાલકોને લેન ડિસિપ્લિન અંગેના સ્ટીકરો લગાવવામાં આવશે. નખત્રાણાના પીઆઈ AM મકવાણાનું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું. લોકોને પડતી મુશ્કેલીમાં સતત માર્ગદર્શન આપી સમસ્યા હલ કરવામાં તેઓ ઉપયોગી થઈ રહ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ધનાણી તેમજ મહામંત્રી રાજેશભાઈ પલ્લણે જણાવ્યું હતું. પીઆઈને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 2024 ડીજીપી ડિસ્ક એનાયત થતા તેમને અભિનંદન પાઠવાયા હતા. અશોકભાઈ મકવાણા વર્ષ 2010માં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. પ્રથમ પોસ્ટિંગ ગાંધીધામ જિલ્લામાં બાદ દાહોદ બાદ સ્ટેટ IB અને ATSમાં ફરજ બજાવી છે. વર્ષ 2019માં PI તરીકે પ્રમોશન મેળવી CID ક્રાઇમ બાદ ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર પોલીસ સ્ટેશનના જંત્રાખડી ગામે થયેલ રેપ વિથ મર્ડરના ગુનાની માત્ર 25 દિવસમાં તપાસ કરી ચાર્જશીટ કરી હતી, જે આરોપીને ફાંસીની સજા કરાવી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સોમનાથ ખાતે મહાડિમોલેશનની કામગીરી કરી હતી. નખત્રાણાની ફરજમાં મંદિર, કેબલ, ભેંસ જેવી 35 ચોરી ડિટેક્શન કરી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરેલ, જે બદલ ધારાસભ્ય અબડાસા તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું. કોટડા જડોદર ગામે સોની વેપારી સાથે 30 લાખના સોનાના દાગીનાની લૂંટ થયેલ હતી, જેમાં મહત્વની કામગીરી કરી આરોપીઓ પકડી મુદ્દામાલ રિકવર કર્યો હતો. 15 દિવસથી પહેલા છાપામાં વાંચ્યું કે ગુજરાત કક્ષાનો DG કક્ષાનો એવોર્ડ અને સન્માન નખત્રાણા પોલીસમાં ફરજ બજાવતા અને આપણા સૌના મિત્ર મકવાણા સાહેબને મળ્યું. એટલે અમને બહુ ખુશી થઈ અને ખુશીના અવસરના રૂપે અમે આજે સાહેબને સૌ અમારા ચેમ્બરના બાપભાઈ અમારા ધનાણી પ્રમુખશ્રી છે અને સૌ અમારા ચેમ્બરના સૌ હોદ્દેદારો સાથે મળી 2 દિવસ પહેલા અમારું પ્રોગ્રામ હતું, પણ સાહેબની વ્યવસ્થાના કારણે આવી નતા શક્યા. પણ સૌને ઈચ્છા હતી કે આટલી સાહેબ ગમે ત્યારે યાદ કરીએ છીએ. લગભગ છેલ્લા 1.5 વર્ષ કે 2 વર્ષથી સાહેબ અહીંયા છે, એટલે એવો કોઈ દિવસ ન હોય કે સાહેબને અમે ફોન ન કરતા હોઈએ. પણ એની કામગીરી એટલી બધી સરસ છે, ગમે તેવો બનાવ બનતો હોય પોતે અંગત રસ લઈ ને તાત્કાલિક નિર્ણય કરતા હોય છે. અને જે સાહેબે વાત કરી કે કોડીનારમાં એક બનાવ બન્યું હતું અને 25 દિવસમાં કમ્પ્લીટલી ચાર્જશીટ આખી રજૂ કરી અને સારી કામગીરી. હમણાં જુદ્ધમાં ભણતા હતા ત્યારે સાહેબ અબડાસા અને નખત્રાણાની જવાબદારી હતી, એટલે ત્યારે પણ સાહેબની કામગીરી બધાને સાથે રાખી, બધાને વિશ્વાસમાં લઈ
અને ક્યાં પણ કોઈ માણસને અન્યાય ન થાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે. જે ગુજરાત સરકારની આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, એમની નેમ છે, એ નેમને સાહેબ સાર્થક એમના સ્ટાફ તરફથી પણ પૂરતો સાથ સહકાર મળે છે. ત્યારે સાહેબને અને સમગ્ર ટીમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ. નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ તથા તમામ આગેવાનશ્રીઓ અને વેપારી મંડળના આગેવાનશ્રીઓ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આવી અને નખત્રાણા પોલીસ સ્ટેશનની તેમજ નખત્રાણામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અમારી કામગીરીને ખૂબ ખૂબ બિરદાવી અને આજ રોજ નખત્રાણા પોલીસનું જે સન્માન કરેલ છે એ બાબતે જોઈએ તો નજીકના ભૂતકાળમાં છેલ્લા 1.5 વર્ષથી નખત્રાણા પોલીસ સ્ટેશનની જે સારી કામગીરી છે, જેની અંદર આપણે જોઈએ તો 35 અલગ અલગ પ્રકારની ચોરી, જેમાં મંદિર ચોરી, ભેંસ ચોરી અને કોપર વાયરની ચોરી, ખેડૂતોના મોટર વગેરેની ચોરીઓ, ઘરફોડ ચોરીઓ વગેરેનું ડિટેક્શન. ગયા વર્ષે જે કોડીનાર ખાતે બનેલ બનાવ બળાત્કાર, દુષ્કર્મ તથા મર્ડરનો જે બનાવ બનેલો હતો નાની દીકરી પર, તે બનાવ અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા ફાંસી આપવામાં આવેલી એ પોલીસની સારી કામગીરી. તેમજ આપણે બધા જ બોર્ડરના જિલ્લામાં રહેતા હોય, બોર્ડરના જિલ્લાની અને કોસ્ટલ જિલ્લાની જે આગવું મહત્વ છે અને આગવા પ્રકારની જે પોલીસની કામગીરી છે એ અનુસંધાને ઓપરેશન સિંદૂર વખતે પણ નખત્રાણા પોલીસની જે કામગીરી હતી તેની નોંધ રાજ્ય કક્ષાએથી લેવામાં આવેલી અને તે બદલ અમારા ડીવાયએસપી સાહેબશ્રી, એસપી સાહેબશ્રી, આઈજી સાહેબશ્રીની સરકાર અનુસંધાને અમોને ડીજીપી લિસ્ટ પણ એનાયત કરવામાં આવેલી.